નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી બનવાની છે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે અને એક લાઈક કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. અખિલેશ નવી નોકરી એટલે કે બદલી થયેલ સ્થળે જવા નીકળ્યો. તેને સીતાપુર જવાનું હતું, તેથી તેણે સીતાપુર જતી ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. જનરલી ટ્રેન સીતાપુર સાંજે 7 વાગે પહોંચી જવાનો ટાઈમ ટિકિટ પર અંકિત થયેલો હતો. બપોરે 2 વાગે તેની ટ્રેન હતી, તેથી જમવાનું પણ તે સાથે લઈને જ 10 વાગે ઘરેથી નીકળી ગયો હતો. કેમ કે જૂની શાળાએ તેને 1-2 વસ્તુઓનો ચાર્જ આપવાનો બાકી હતો, તેથી ત્યાં ગયો હતો અને પૂરી શાક જાતે બનાવી સાથે લીધું હતું. તેની ગણતરી એવી હતી કે બપોરે ટ્રેનમાં જગ્યા શોધીને બેઠા પછી ગાડી ઉપડે પછી જમીશ, અને તે ગાડીમાં બેસી ગયો. સીજીવાડાથી ટ્રેન ઉપડી ચૂકી હતી. તેની સાથે સીટ ઉપર 2 લેડીઝ હતી. કદાચ મા દીકરી હતા એવો અંદાજ તેમના ચહેરાથી આવતો હતો. સામેની સીટ ઉપર એક યુવાન નહીં, પત્ની અને તેમનો 6-7 વર્ષનો છોકરા હતા. ગાડી ઉપડી ને હજી 5 મિનિટ પણ નહોતી થઈ અને સામે બેઠેલી મા દીકરીએ ભાતાનો ડબ્બો ખોલ્યો. ભાતામાં તીખા ઢેબરા હતા અને સાથે મીઠા તરીકે દૂધીનો હલવો હતો. માં જેવી દેખાતી સ્ત્રી એ અખિલેશને દૂધીનો હલવો લેવા આગ્રહ કર્યો, પરંતુ અખિલેશે કહ્યું કે હું પણ લાવ્યો છું, તમે જમો. પરંતુ તેની સાથે રહેલી તેણીની દીકરી દેખાતી દક્ષિણી સાડી પહેરેલી એ અખિલેશ માટે એક પડિયામાં દૂધીનો હલવો કાઢીને હાથમાં પકડાવી દીધો. અખિલેશની તેને ના પાડવાની હિંમત જ ના થઈ, કેમ કે જ્યારે તેને પડિયો અખિલેશ તરફ ધર્યો ત્યારે તેની આંખોના ડોળા મોટા થયેલા દેખાતા હતા, જાણે આજ્ઞા કરી રહી હોય, મતલબ કે દબાણ કરી રહી હતી. અને અખિલેશ બોલી પણ ના શક્યો, કેમ કે સ્વભાવે તે શરમાળ પ્રકૃતિનો હતો. હવે સામાન્ય રીતે એવું હોય કે કોઈ આપણને દબાણ કરીને જમવાની ડીશ પકડાવી દે, અને તે પણ ટ્રેનમાં, તો વિવેક ખાતર પણ આપણે આપણી ડીશ તેમને ચાખવા પણ આપવી પડે. અને અખિલેશે વિવેક ખાતર પોતાના પૂરી શાકની ડબ્બી ખોલ્યો અને ઢાંકણામાં થોડું શાક નાખી સામે દીકરી જેવી દેખાતી પૂર્વતીને ધર્યું. પરંતુ અખિલેશને એમ હતું કે તે નહીં લે, અને તેથી ઉતાવળમાં ઢાંકણામાં આવવાનું ધાર્યું હતું. તેનાથી પણ વધારે પડી ગયું હતું. તે છતાં પાછું કાઢ્યું નહોતું, અને પેલીએ એ ઢાંકણામાંથી સહેજ ચાખીને એની માને કહે, માં બહુ સરસ છે, તને મજા આવશે, એમ કહી અખિલેશ તરફ જોઈ કહે, આ ઢેબરા ઉપર થોડું મમ્મીને પણ આપો. બિચારો અખિલેશ મુસીબતમાં આવી ગયો. એક તો પહેલેથી વધારે સજી છોકરીને આપી દીધી હતી, અને બીજી એની માને આપવાની થઈ. હવે સાવ જરાક તો અપાય નહીં, તેથી તેને પણ વ્યવસ્થિત આપી. મા દીકરીએ સબ્જીના એટલા વખાણ કર્યા કે અખિલેશ ખુશ થઈ ગયો અને પોતે અડધો ભૂખો રહ્યો. 2 ગ્લાસ પાણી વધારે પીને અખિલેશે સંતોષ માની લીધો. ગાડી લેટ પડી હતી. રસ્તામાં લાઈન નહોતી મળતી. ક્યાંક રેલ અકસ્માત થયો હતો, તેથી એ લાઈનની બધી ગાડીઓ વાયા આ લાઈન ડાયવર્ટ થઈ હતી. 2 કલાક ગાડી લેટ પડી. ગાડી સીતાપુર પહોંચી અને વરસાદ ઝરમર ઝરમર ચાલુ થયો. ગામથી સ્ટેશન
4 કિલોમીટર દૂર હતું. અખિલેશ ઉતર્યો. પાછળ પાછળ મા દીકરી પણ ઉતર્યા. ગાડીમાં ખાધા પછી વાતચીત થઈ હતી. મા દીકરી પણ સીતાપુર જ ઉતરવાની હતી. બધા સ્ટેશન બહાર આવ્યા. 2 રિક્ષા હતી. તે ઉતાવળા અને જાણીતા પેસેન્જર થઈ ભરાઈ ગઈ અને ઉપડી ગઈ. બાકી અખિલેશ અને મા દીકરી રહ્યા. છોકરીની મા કહે, ચાલો, ચાલતા ચાલતા જતા રહીશું. વાતોમાં વહેલું ગામ આવી જશે. રસ્તામાં અંધારું હતું. ચાલવા માંડ્યા. વરસાદ વધતો ગયો. ગાજવીજ પણ વધી. કપડાં બધાના પલળ્યા હતા. મા બધાથી આગળ ચાલતી અને અખિલેશ અને છોકરી લગભગ સાથે ચાલતા. સ્વાભાવિક છે કે કપડાં પેસેન્જર હતા એટલે ચૂંટીના અંદરના કપડાં પણ વીજળીના ઝબકારે અખિલેશને દેખાતા. પલળેલી ચૂંટી અખિલેશને બહુ માદક દેખાતી, પરંતુ ઝબકારે વધુ જોવા મળતી નહીં. અખિલેશનું મન વિચારોના ચકડોળે ચઢ્યું હતું. એકાંત હતું, અંધારું હતું અને યૌવન હતું, પરંતુ સંસ્કાર પણ સાથે હતા. એક મોટો કડાકો થયો અને એકદમ અંધારું થયું અને બીજો ઝબકારો થયો. ત્યારે મા કે દીકરી એક પણ નહોતા. એ પછી કેટલાય ઝબકારા થયા, પરંતુ એકેય દેખાય નહીં અને ગામ આવી ગયું. ગામની લાઈટો ચાલુ હતી. 2 જગ્યાએ પૂછીને નિશાળે પહોંચી ગયો. તેને આવવાની ખબર પહેલેથી મોકલેલ હતી. તેથી પટાવાળો નિશાળે વાટ જોઈને બેઠો હતો. તે રાત તેને ઘેર લઈ ગયો. રાતના જમવાનું તેને ત્યાં હતું. જમ્યા પછી અખિલેશ અને પટાવાળો આડો પડ્યા. પટાવાળાની મિસિસ સુવાવડ કરવા પિયર ગઈ હતી. વાતોમાં અખિલેશે ટ્રેનમાં 2 મા દીકરી મળી અને અડધા રસ્તા સુધી સાથે હતી અને ક્યાં ઘર આવ્યું તે ખબર પડી નહીં અને જતા જતા આવજો પણ કહ્યું નહીં. મારી બધી સબ્જી ખાઈ ગઈ તોય મારો આભાર પણ માન્યો નહીં. પટ્ટાવાળો કહે, એટલે તમને એ 2 જણીઓ મળી ગઈ ખરી? અખિલેશ કહે, કેમ એવું પૂછ્યું? પટ્ટાવાળો કહે, સવારે કહીશ. એ વાત લાંબી છે, અત્યારે સૂઈ જઈએ. અખિલેશ સીતાપુર જવા નીકળ્યો અને ટ્રેનમાં તેની સીટની બાજુમાં 2 મા દીકરીની સીટ આવી ત્યાં સુધી તો કાંઈ નવાઈ નહોતી, પરંતુ જ્યારે તેમણે થોડોક દૂધીનો હલવો આપીને જ્યારે પોતાની પૂરી સબ્જી પડાવી લીધી ત્યારે તેને એમ થયું કે આવા માણસો પણ ટ્રેનમાં ભટકાઈ જાય. હવે એકબીજાનું ખાધું હતું એટલે સ્વાભાવિક જ છે કે વાતો થાય અને વાતોમાં સીતા પરવાવ્યું. ટ્રેન લેટ પડી હતી અને અંધારું થઈ ગયું. એટલું જ નહીં, વરસાદ પણ ચાલુ થયો અને રિક્ષા જેવું સાધન મળ્યું નહીં અને ચાલતા ચાલતા જવું પડ્યું. રસ્તામાં તેની મનોદશાની પરીક્ષા થઈ. એકાંત હતું, અંધારું હતું અને યુવાન સ્ત્રી સાથે ચાલતી હતી. એટલું જ નહીં, કપડાં પલળી ગયા હોવાથી વીજળીના ઝબકારે કશુંક વધારાનું પણ દેખાઈ જતું, પરંતુ શિક્ષિત હતું તે છતાં લાલચ જગાવતું હતું. રસ્તામાં અધવચ ખોવાઈ ગયા એ અચરજ હતું. આ બધી વાત પટાવાળાને કરી તો તેને પણ ટૂંકુને ટચ એટલું જ કહ્યું કે તમને પણ એ ભટકાઈ ગઈ, પરંતુ અનુસંધાનમાં કશું કહ્યું નહીં અને સૂઈ જવા કહ્યું. પરંતુ આખી રાત વિચારોમાં પસાર થઈ. ક્યારેક તો પોતાની સાથે હજી ઊભી છે એવો પણ અહેસાસ થતો. વળી થતું કે એને ક્યાં સરનામાની ખબર હતી. એમ કરતા રહ્યા. ચા પાણી તૈયાર થયા. પોતે ચવાણું લાવ્યો હતો તે ડીશમાં કાઢ્યો અને ચાની ચૂસકી ચાલુ થઈ અને ફરી નજર સામે એ મા દીકરી તરવરી. અખિલેશ કહે, પેલી વાત તો કહે મા દીકરીની. પટ્ટાવાળો કહે, આમ તો ખાસ વાત નથી. આજથી 4 વર્ષ પહેલા
અમારા સ્ટેશનથી 3 સ્ટેશન પહેલા આ જ ટ્રેનને અકસ્માત થયો હતો. લોકો એવું કહે છે કે આ મા દીકરી અકસ્માત થયો ત્યારે બરાબર જમવા જ બેઠી હતી અને મૃત્યુ પામી હતી. એ દિવસ પછી કોઈ દિવસ ફાવે તે માણસને એ મા દીકરી ટ્રેનમાં બાજુની સીટમાં જોવા મળે છે. તમને આપ્યો તેમ એ દૂધીનો હલવો બાજુવાળાને આપી તેની સબ્જી અથવા તીખું જે કાંઈ હોય તે માંગી લે છે અને ક્યાં સુધી સાથે રહે તે નક્કી નહીં. પરંતુ અંધારું વધારે થાય તો આપણા અડધા રસ્તા સુધી સાથે આવે જ છે. પરંતુ તે કોઈ સારા ઘરની સ્ત્રીઓ છે, કોઈને હેરાન નથી કરતી કે બીવડાવતી પણ નથી. અખિલેશ કહે ફરી મળે ખરી? પટાવાળો કહે એવું નક્કી નહીં, પરંતુ અહીંથી સ્ટેશન સુધીના રસ્તે ક્યાંક તેમનો ઠેકો છે એ વાત નક્કી. આ ઠેકો છે એ વાત નક્કી. આ વાતને લગભગ મહિનો થયો. પટ્ટાવાળાને અખિલેશની માયા લાગી ગઈ હતી. તેણે કહ્યું કે હમણાં મારી પત્ની ના આવે ત્યાં સુધી હું એકલો જ છું, તો હમણાં નવું મકાન ના શોધશો, મારી સાથે રહો પણ સારું લાગે અને રસોઈમાં પણ મદદ થાય. થોડા દિવસોમાં શનિ રવિની રજા સાથે સોમની પણ રજા હતી અને 2 રજા વધારાની મૂકે તો 5 રજા થતી હતી. એટલે ઘેર જવા નીકળ્યો. એ જ ટ્રેન રાત્રે 9 વાગે રિટર્ન થતી હતી. જો 2 સ્ટેશન આગળથી આવતી, પરંતુ બુકિંગ તો કરાવવું જ પડતું અને અખિલેશ સ્ટેશને આવી ગયા. સંજોગો વસાત અહીં આવતી વખતે S1માં 37 હતી અને આજે S3માં પણ 37 જ હતી. બાજુની સીટો ખાલી હતી. ટ્રેનમાં પોતે આરામથી સુવાસે ઉપર ચઢી ગયો હતો, પરંતુ સવારે ઉઠ્યો ત્યારે એક મા દીકરી ચા પીતા હતા. પોતે ચા મંગાવી અને બિસ્કિટના ફેરિયાની વાટ જોતો હતો ત્યારે બાજુમાં જ બેઠેલી યુવતીએ મેરીગોલ્ડ બિસ્કિટનું પેકેટ ધર્યું અને ભૂખનો માર્યો શરમ વગર આખું ખાઈ ગયો. પછી તો વાતો ચાલુ થઈ. એ બંને મા દીકરી હતી. દીકરી 18-20ની દેખાતી હતી. સુંદર બોડી, ફિગર અને દેખાવડી હતી. તેની મા પણ વ્યવસ્થિત દેખાતી હતી. અખિલેશ પોતે યુવાન હતો અને સાથે કુંવારો પણ, એટલે હૃદયના એક ખૂણે તેની છબી અંકિત થઈ અને દોસ્તી કરવાનું મન થયું. વાતોમાં એકબીજાની પસંદ, ભણતર બધું પૂછી લીધું. તે યુવતીનું નામ તેણે સ્નેહા કહ્યું અને કોમર્સ કોલેજમાં છેલ્લા વર્ષમાં છે એ પણ કહ્યું. મતલબ સાફ હતો કે કુંવારી હતી અને ફોનની આપલે થઈ અને સજીવાડા સ્ટેશન આવતા ઉતરીને ઈસ્ટ વેસ્ટ જુદા પડ્યા. અખિલેશે આંખોમાં દિવસ તો મિત્રો અને મા બાપ સાથે વાતોમાં અને થોડી ખરીદીમાં સ્નેહાને ભૂલી ગયો હતો. પરંતુ રાત્રે પથારીમાં પડ્યા પછી સ્નેહા યાદ આવી. તેને વિચાર આવ્યો કે નસીબ સાથ આપશે અને બધું મારું ધાર્યું થશે તો એક દિવસ સ્નેહા મારી સાથે જ આ જ પથારીમાં હશે અને અમે મોડી રાત સુધી જાગીને વાતો કરતા હોઈશું. અને તેને સ્નેહાને ફોન કરવાનું મન થયું. તેણે લખાવેલ નંબર ઉપર રિંગ મારી તો સામેથી કંપનીમાંથી જવાબ હતો કે આ નંબર અસ્તિત્વમાં નથી. હવે અખિલેશ મૂંઝાયો. પોતાની જ ભૂલ હતી કે તેણે નંબર આપ્યો ત્યારે જ રિંગ મારીને વેરીફાઈ કરવાની જરૂર હતી અને સામે સ્નેહાએ પણ એ જ ભૂલ કરી હતી. એ પછી સહેજ પડ્યો રહ્યો. મગજમાં વિચારો ગોળ ગોળ ફરતા હતા. એમાં એકદમ વિચારોનો ઝબકારો થયો. આ 2 મા દીકરી તે દિવસ વાળી અકસ્માત વાળી પટ્ટાવાળો કહેતો એ તો નહીં હોય ને. પછી પાછો વિચાર આવ્યો કે એ ભૂતડીઓ હોય ને મારા ઉપર મોહી પડી હોય તો શું થશે. અને પછી એ વિચારમાં ઊંઘ આવી જ નહીં અને સવાર પડી. માથું બહુ દુખતું હતું. તે છતાં ઉઠીને ફરી એક વખત ટ્રાય કરવા સ્નેહાનો નંબર ડાયલ કર્યો
તો આ વખતે આઉટ ઓફ કવરેજ એવો ટોન સંભળાયો. હવે મૂંઝવણ હતી. રાતે જે નંબર અસ્તિત્વમાં નહોતો તે અત્યારે ચાલુ કેવી રીતે થયો? સારું, પણ એક વાતે શાંતિ હતી કે ક્યારેક તો કવરેજમાં આવશે, ત્યારે મિસકોલ જોઈને ફોન તો કરશે. અને એમ પછી નાહવા ધોવામાં વાત ટલ્લે ચઢી અને 11 વાગે ફરી રિંગ વાગી. ટુ કોલરમાં સ્નેહા નામ બતાવતું હતું. તેણે કહ્યું કે હમણાં જંગલમાં ટ્રેકિંગમાં જાઉં છું. અમે 4 બહેનપણીઓ રાત્રે જ નીકળી ગઈ હતી. હવે 5 દિવસ પછી મળીશ. અખિલેશે ફરી એ જ નંબર ટ્રાય કર્યો તો રાતવાળી કેસટ જ વાગી કે આ નંબર અસ્તિત્વમાં નથી. એ પછી 4-5 વાર ટ્રાય કર્યો, પરંતુ જુદી જુદી કેસેટ વાગતી હતી. હવે અખિલેશને થયું કે તેને કોઈએ ઝપટમાં લઈ લીધો છે. બાકીના 4 દિવસ પસાર થઈ ગયા. પાછો સીતાપુર આવી ગયો. પટાવાળાને બીજા અનુભવની વાત કરી તો તેણે સ્પષ્ટ કહ્યું કે એ ઉતીયું કોઈ બીજી હશે અથવા નંબર લગાવવામાં ભૂલ થતી હશે, કેમ કે અમને બધાને જે અનુભવ છે એ ટ્રેન પૂરતો જ હોય છે અને આપણા 4 કિલોમીટરના રસ્તા જેટલી બાકી. તમે વિચાર કરો, ભૂતડી પાસે ટેલિફોન કે મોબાઈલ હોય ખરું? પટાવાળો કહે એ યુવતી કોઈ બીજી હશે. પછી તો જ્યારે નવરો પડે ત્યારે એને સ્નેહના જ વિચારો આવતા. વળી પાછો એક દિવસ ફોન આવ્યો કે હું બુધવારે સીતાપુર 7 વાગે રેલવે સ્ટેશને મળીશ. ટ્રેન 5 મિનિટ ઊભી રહેશે. હું S3ના દરવાજામાં ઊભી હોઈશ. ખાસ આવજો, મારે કામ છે. અખિલેશ પટાવાળાને વાત કરી અને બુધવારે તેને સાથે લીધો. તેની પાસે જૂનું લ્યુના હતું. બે ઉપડ્યા સ્ટેશને અને ગાડી આવી ત્યારે તે ખરેખર S3ના દરવાજામાં ઊભી હતી. અખિલેશને જોઈ નીચે ઉતરી. અખિલેશે પેલા ફોન નંબરની વાત કરી તો સ્નેહા કહે હું 3-4 કાર્ડ વાપરું છું. બધામાં તાલમેલમાં ક્યારેક એવું થઈ જાય. મારો ફોન 4 સિમનો છે. જો એમ કહી એને વોડાફોનનો પેડ બતાવ્યો. સ્નેહા કહે હું અત્યારે ઘરેથી ભાગીને આવીશું. મને જો સંઘરવાની ઈચ્છા અને તાકાત હોય તો સાથે આવું, નહીં તો અહીંથી 2 સ્ટેશન પછી વિલાસપુર આવશે, ત્યાં નદીમાં પડીને મરી જઈશ. પરંતુ મારી મમ્મી કહે છે કે એ છોકરા સાથે તો નહીં જ લગ્ન કરું. આજે સાંજે 4 વાગે મારા વિવાહ કરવામાં આવવાના હતા, એટલે હું મેકઅપ કરાવવાના બહાને ઘરેથી 3000 લઈને નીકળીશું. અખિલેશ કહે વિચારોનો સમય તો જોઈએ. એવી રીતે અત્યારે હા ના પાડું. મારે પણ મા બાપ છે, તે છતાં તને 4-5 દિવસ સાથે રાખી જવાબ આપીશ એવું કહ્યું. પરંતુ એટલામાં ગાડી ઉપડવાની વ્હીલસેલ વાગી અને રોલ ઓન પણ થઈ. અખિલેશને થયું કે પોતાના કાળજાનો ટુકડો મરવા જઈ રહ્યો છે અને તેણે સ્નેહાનો હાથ પકડી લીધો અને ઉતરી જવા ઈશારો કર્યો. સ્નેહા ઉતરી ગઈ. મોહન હજી અવઢમાં હતો. કોઈ સજીવ યુવતી આટલી રૂપાળી હોય જ ના શકે. બીજું, તેમના ગામની આજુબાજુ 2 મા દીકરીનો આત્મા ફરે છે એ પણ યાદ છે. પરંતુ તેણે સાંભળેલી વાતો મુજબ જે રખડતા આત્માએ શરીર ધારણ કર્યું હોય તેને સ્પર્શ કરી શકાય નહીં, કેમ કે તે ભૌતિક શરીર નથી હોતું, છાયા શરીર હોય છે. બીજી એક વાત તેણે એવી પણ સાંભળી હતી કે આવા શરીરમાં પગ અવળા હોય છે. વધુમાં તેનો પ્રકોપ દિવસ આથમ્યા પછી દેખાય. જ્યારે આ તો દિવસ હતો. બીજું, સાવ અજાણી છોકરી 4-5 કલાકની ઓળખાણમાં દિલ આપી દે એના કરતા
મા દીકરીનું સ્કેન્ડલ પણ હોય, પરંતુ હવે અખિલેશે ઉતારી જ લીધી હતી. તેથી એ બેને લીવના લઈને મોકલવા પડશે અને પોતે ચાલતા જવું પડશે અને રાખવી પણ પડશે સાથે. પરંતુ જેવા સ્ટેશનની બહાર નીકળ્યા કે અખિલેશે મોહનને કહ્યું કે તું આગળ લીવના લઈને જા, અમે બે ચાલતા આવીએ છીએ. ઘરમાં જરાક આઘું પાછું કરજે. અને મોહને મોપેડ મારી મૂક્યું. અખિલેશ અને સ્નેહા ચાલતા નીકળ્યા. અખિલેશ પણ સાવચેત હતો જ. તેણે સ્નેહાના મનોભાવ જાણવા પોતાને પહેલે દિવસે ગામમાં આવતા વરસાદની રાતનો થયેલો અનુભવ શબ્દશઃ અને સહેજ ડરામણા અંદાજમાં કહ્યો. આખી વાત સ્નેહાએ સાંભળ્યા પછી કહ્યું કે તને એવો તો અંદેશો નથી ને કે હું એ રાતવાળી હોઉં? અખિલેશ કહે, આમ તો એ જે રાતે મળી હતી એ તારા કરતા શરીરે વધારે હતી અને આટલી રૂપાળી પણ નહોતી, એટલે શંકા તો નથી, પરંતુ હજી મન ઢચુપચું છે. સ્નેહા કહે, તું મને એક બચકું ભરી લે અને લોહી નીકળશે એટલે સાચું માનજે. અખિલેશ કહે, હવે તને સાથે લીધી જ છે, પછી એવું કરવાની જરૂર નથી. તે છતાં સ્નેહાએ પોતાના પર્સમાંથી સેફ્ટી પિન કાઢી જેમ ડાયાબિટીસ વાળા આંગળીએ થઈ લોહી ટીપું કાઢે એમ લોહી કાઢીને અખિલેશને બતાવ્યું. અને અખિલેશને હવે વિશ્વાસ થઈ ગયો હતો. એમ વાતો કરતા બંને ઘેર પહોંચ્યા. સ્નેહાએ ઘેર જઈને નાહવાની ઈચ્છા કરી અને મોહને બાથરૂમ બતાવી દીધો. પરંતુ ઉતાવળમાં સ્નેહા બાથરૂમમાં બેસી તો ગઈ અને તેને મનમાં શંકા હતી તે સાચી પડી. તેને રસ્તામાં અંદર કપડામાં ભીનાશનો અનુભવ થયો હતો અને તેથી જ તેણે નહાવાની ઉતાવળ કરી. બાથરૂમમાં જઈ તેણે જોયું તો 2-3 ડાઘા દેખાતા હતા. તે અપેક્ષિત તારીખ કરતા 2 દિવસ વહેલી મેન્સિસમાં હતી. હવે મુશ્કેલી એ હતી કે કપડાં બીજા લાવી જ નહોતી, કેમ કે આખરી ઈચ્છા તો આપઘાતની હતી. હવે શું થાય? બાથરૂમમાંથી તેણે મોહનને કહ્યું કે મોટા ભાઈ, મારા કપડાં હવે પલાળી દીધા છે અને હું ભૂલી ગઈ, હવે શું કરું? હા, અહીંયા પાટિયા ઉપર લેડીઝ કપડાં પડ્યા છે, તે 2 કલાક પહેરી લઉં. મારા સુકાય પછી એ પાછા પહેરી લઈશ. અને મોહન હા કહે એ પહેલા તેણે ચણિયો અને બ્લાઉઝ પહેરી લીધા હતા. પરંતુ તકલીફ તો ઊભી જ હતી, કેમ કે અંદર કપડામાં પેન્ટી એક પણ હતી નહીં અને આજે એ પહેરવી ખાસ જરૂર હતી. પરંતુ તેનો ઉકેલ પણ શોધી લીધો. પોતાની ઓઢણી હતી તે અંદરના ભાગે કાસડી બાંધે એમ બાંધી લીધો હતો, જેથી બીજા કપડા સુધી ડાઘ પહોંચે નહીં, અને સાડલો પહેરી બહાર આવી. મોહન તો નવાઈ પામ્યો. શું નિખાર આવ્યો હતો! સાદા સાડલામાં પણ સ્નેહા એક ઠરેલ વહુ જેવી દેખાતી હતી. હવે સવાલ રસોઈનો હતો. મોહન પ્રાઇમસને પિન મારી સળગાવી રહ્યો હતો અને શાક વધવારાની તૈયારીમાં હતો. બીજી બાજુ અખિલેશ ભાખરીનો લોટ બાંધીને તૈયાર હતો. સ્નેહાએ આ જોયું અને કહે, બેય ખસી જાય. એક સનારી ઘરમાં હાજર હોય અને મરદ રસોઈ બનાવે તે સારું ના કહેવાય. આમ કહી તેણે શાક વધારી દીધું અને લોટ ફરી મસળીને વ્યવસ્થિત કરી ઢાંકીને મૂકી દીધો. શાક સેવ ટામેટાનું હતું એટલે 7 મિનિટમાં તૈયાર થઈ ગયું અને સ્નેહાએ ભાખરી માંડી.
2 અને 3જી થઈ ત્યાં બેયને જમવા બેસાડી દીધા. મોહને રસોઈના વખાણ કરતા કહ્યું કે આજે 2 મહિને આવી કૂણી ભાખરી ખાવા મળી. આજે એમ થાય છે કે ખરેખર માણસે 2 બૈરા કરવા જોઈએ, જેથી એક રજા ઉપર હોય તો બીજો કામ આવે. સ્નેહા કહે એવા વહેમમાં રહેવું નહીં. 2 હોય તો કદાચ ખાવા પણ ના પામો અને કદાચ સારી પણ હોય તો 2 એક સાથે રજા ઉપર હોય. અને સ્નેહા ભૂલી ગઈ હતી કે પોતાને પણ આજે એ જ પોઝિશન હતી. ફટાફટ તેણે પોતે પણ જમી લીધું અને અખિલેશને કહ્યું કે મારે બહાર જવું છે. તેને પ્રાઇવેટ ખરીદી માટે અખિલેશને સાથે લઈ બજારમાં ગઈ, પરંતુ બેયને સાથે ચાલતા જોઈને સામે મળેલા એક ઓળખીતાએ પૂછી પણ લીધું કે અખિલેશ ભાઈ ભાભીને પણ લઈ આવ્યા કે શું? પહેલા તો સ્નેહા કશું સમજી નહીં, પરંતુ પછી તેને થયું કે મારા માટે જ ભાભી શબ્દ વપરાયો છે. પછી મનમાં ખુશ થઈ કે પોતાની કેમેસ્ટ્રી અખિલેશ સાથે સરસ મેચ થાય છે એનો આ પુરાવો છે અને તેની ખરીદી કરીને પાછી વળી. હવે ઘેર આવ્યા પછી તેણે અખિલેશના વિચાર જાણવા પૂછી જોયું કે શું ખરેખર તે પોતાને પસંદ કરે છે, અને જો હા હોય તો પછી હવે દિવસ બગાડવા નહીં. કેમ કે હું ઘેર નહીં પહોંચું એટલે બધા માની લેશે કે સ્નેહા ભાગી ચૂકી છે, અને તપાસ કરતા પકડાઈ જવાય તો મારે એની એ મુસીબત માથે આવશે. એટલે જો આપણે કોર્ટ મેરેજની એપ્લિકેશન મૂકી દઈએ થોડી રાહત રહે. પરંતુ અખિલેશ હજી આ વિષયમાં શ્યોર નથી, તેથી તેણે જવાબ જ એવો આપ્યો કે સ્નેહાને ધરપત થઈ ગઈ. અખિલેશે કહ્યું કે લગ્ન જેવી વાતમાં ઉતાવળ કરવી નહીં. એક તો તું ઘરેથી ભાગી છે અને અહીં મારી સાથે એક જ મુલાકાત થયેલી છે. હજી મારા નેચર, મારી પસંદ નાપસંદ અને જાતિ કે ઉંમર વિશે કોઈ માહિતી તને નથી કે તારી મને નથી. એટલે પહેલા આપણને એકબીજાને ઓળખીએ અને પછી પગલું ભરીએ. સ્નેહા કહે આમ તો તારી વાત સાચી છે, પરંતુ કેટલીક વાર બધું જોયા પછી પણ છેતરાવાય છે. એટલે જ્યારે વિશ્વાસ મજબૂત હોય તો પછી કસાયની ચિંતા નથી રહેતી. અખિલેશ કહે પહેલા તારી જન્મ તારીખ કહે, એટલે ખરેખર તું મોટી છે કે નાની તે તો ખબર પડે. સ્નેહા કહે હું તારી સાથે ઊભી રહું અને મોહન એમ કહે કે જોડી બરાબર છે. પછી તારીખ તો કાગળમાં રહેવાની છે, કપાળે થોડી છપાવવાની છે, જોડી બરાબર દેખાવી જોઈએ. અખિલેશ સ્નેહાની દલીલ સામે હારી ગયો. તે છતાં તેણે હાલ પૂરતું તો પોસ્ટપોન રાખવાનો જ વિચાર કર્યો હતો. ફરી 4 દિવસ પસાર થયા. સ્નેહાએ રસોડાનો વહીવટ પૂરેપૂરો માથે લઈ લીધો હતો. એક દિવસ પોતાના અને એક દિવસ મોહનની મિસિસના કપડાં પહેરે અને ધોઈને બહાર સૂકવવા જાય. એટલે બાજુવાળા પાડોશીએ પણ સ્નેહાને પૂછ્યું કે ભાભી તમે બહુ દિવસે આવ્યા. અખિલેશભાઈ બહુ દિવસ એકલા રહ્યા અને ફરી સ્નેહાને શેર લોહી ચડ્યું કે મને લોકોએ ભાભી તરીકે સ્વીકારી જ લીધી છે. અને એ જ દિવસે સાંજે જમ્યા અને વાસણ પતાવીને પથારીઓ થઈ ત્યારે સ્નેહા એ ફરી વાત દેવાની કે અખિલેશ તું ના પાડશે તો હું મારે ઘર પાછી તો નહીં જ જાઉં. કેમ કે હું ઘરેથી નીકળી ત્યારે તને પતિ તરીકે ધારીને નીકળી હતી, એટલે તારા સિવાય બધા ભાઈ
ભાઈ એટલે ના પાડીશ તો 2 સ્ટેશન પછી મારા માટે નદી તૈયાર જ છે. અખિલેશ કહે, મરવા માટે પણ ચોઘડિયા સારા જોવા પડે, નહીં તો ભૂત થવાય. અને સ્નેહા ચમકી. વળી પાછી ભૂતની વાત નીકળી. અખિલેશે જ્યારે કહ્યું કે આપઘાત કરવાથી જીવ અવગતે જાય અને ભૂતળી થવાય, એ શબ્દો સાંભળીને સ્નેહા ચમકી અને અખિલેશે પણ જાણી જોઈને ભૂતળી શબ્દ પ્રયોગ કર્યો હોય તેમ સ્નેહાના મોં સામે જોઈ રહ્યો. એ પછી સ્નેહા એક શબ્દ પણ બોલી નહીં. તે છતાં અખિલેશે જન્મ તારીખ માટે ફરી કહ્યું. ત્યારે તેણે આધાર કાર્ડના બદલે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પર્સમાંથી કાઢ્યું. અખિલેશે જોયું કે લાયસન્સ સ્કૂટરની સાથે લાઇટ મોટર વ્હીકલ સહિત બંનેનું હતું. એનો મતલબ કે તે ગાડી શીખેલી હતી. એનો મતલબ કે સાવ સામાન્ય છોકરી તો હતી નહીં. પરંતુ તેણે એડ્રેસની જગ્યા જોઈ તો તે ઘસાઈ ગયેલું હતું. હવે સવાલ એ થાય કે 18 વર્ષે લાયસન્સ નીકળે અને 22-23 વર્ષે એટલે કે 5 વર્ષમાં આવું ઘસાઈ જાય ખરું? મતલબ કે કશી ધાલમેલ છે. હવે એક બાજુ દેખાવે સરસ છે, આમ ઉમ્ર પણ છે અને સામેથી દબાણ કરે છે, પરંતુ ફાવે એમ તોય અજાણી કહેવાય. એટલે હજી સ્પષ્ટ જવાબ આપવાની કે હા પાડવાની ઈચ્છા નથી. એમ કરતા બીજા દિવસની સાંજ પડી અને હજી અખિલેશ અને મોહન સ્કૂલેથી આવ્યા પણ નહોતા. અને એક ઠીક ઉંમર લાયક કહેવાય એવી ઉંમરની એક સ્ત્રી મોહન પટ્ટાવાળાનું ઘર પૂછતી આવી. અધૂરામાં પૂરું. તેને સ્નેહા જે કપડાં પહેરી આવી હતી તે બહાર સુકાતા જોયા અને તેને બહારથી જ બૂમ પાડી, સ્નેહા સ્નેહા. અને સ્નેહા કોણ છે એવું જોવા બહાર આવી. અને તે પ્રોઢાએ સ્નેહાને ઓળખી લીધી અને ઓટલે પડેલો ખાટલો ઢાળીને બેસી ગઈ. એ પ્રોઢા એટલું તે દિવસે પાછા સીજીવાડા જતી વખતે મળેલી તે અને સ્નેહાની સાથે હતી તે બબીતા દેવી. હજી કાંઈ વાતચીત થાય એ પહેલા મોહન અને અખિલેશ આવતા દેખાયા. સ્નેહા અખિલેશની સામે ચાલવા નીકળી, પરંતુ એ લલિતાએ હાથ પકડી લીધી. અખિલેશ પાસે આવ્યો એટલે કહ્યું કે મને તે દિવસે તમે ચા અને બિસ્કિટ સાથે ખાધા ત્યારથી જ વહેમ પડ્યો હતો અને આ ચોથા દિવસે જ ભાગી. પરંતુ મેં પણ કાંઈ પાણીમાં વર્ષો નથી કાઢ્યા. તમે જેને ઘરમાં સંઘરી છે એ મેં 10,000માં વેચાતી રાખી છે અને 20માં આપવાની હતી. મારા 20 ખોટા થાય છે. હું અત્યારે વળતી ગાડીમાં આને લેતી જાઉં છું. આને તમે ગમતી હોય કે બીજું કાંઈ આગળ વધી ગયા હોવ તો 1000 ઓછા આપજો. બાકી 19થી નીચે સોદો નહીં પતે. બાકી છોકરી કુંવારી છે એની ખાતરી. હવે મોહનને એમ થયું કે આ બે મા દીકરીની બનાવટી લાગે છે. બાકી આવી અજાણી જગ્યાએ કોઈ શોધતું આવી ના ચડે. અને મોહને કહ્યું કે મારી મિસિસ કાલે આવવાની છે. એની સલાહ લીધા પછી આગળ વાત કરીશું. વાત રહી રૂપિયાની, તો અત્યારે એટલા રોકડા થોડા હાથમાં લઈને ફરતા હોઈએ. હવે આવી જ ગયા છો તો તમારી આ જે થતી હોય તેને સાથે લેતા જ જાઓ અને સરનામું પાકું અને મોબાઈલ નંબર લાગતો હોય તે લખાવીને જાઓ. અમે સીધા તમારી ઘેર જ આવીશું. લલિતા દેવી કહે, અમારું સરનામું
હોતું નથી અને અમે આપતા નથી. જે વાત હોય તે અત્યારે એક બાજુ માલ અને બીજી બાજુ રૂપિયા. કહે મોહન કહે છે, આ કાંઈ નાસ્તાનું પડીકું નથી કે ખાઈને નાખી દીધું. હવે તમે રવાના થાઓ, નહીં તો મારે પછી અહીં ઓળખાર વધારે છે. અમારી સ્કૂલના ટ્રસ્ટી છે એડી આઈ જી સાહેબ છે, એટલામાં સમજી જાઓ. એટલે લલિતા દેવી કહે, આવી વાતમાં ડીઆઈજીનું પણ કામ નથી. એક તો તમે મારી જવાન છોકરી સંઘરી છે, ફરિયાદ હું કરું એમ છું. આટલી બધી વાત થઈ, પરંતુ સ્નેહા ચૂપ હતી. તેણે અંદર જઈને મોહનની મિસિસના કપડાં પહેર્યા હતા તે બદલી નાખ્યા અને પોતાના પહેરી લીધા અને ઘરની બહારના ચાલવા માંડ્યું. અને અખિલેશ સામે આંખ મિચકાવીને ગઈ. પાછળ પાછળ લલિતાએ પણ ચાલવા માંડ્યું. બેયના ગયા પછી મોહન કરે, સારું થયું આપણે આગળ નથી વધ્યા, નહીં તો ગધાડી અને ફાડ્યું બેય જાત. તે દિવસે લલિતા દેવી આવી અને સ્નેહાને સાથે લઈ ગઈ, પરંતુ સ્નેહાએ લલિતા દેવીની એક પણ વાતની વિરોધ ના કર્યો. એ નવાઈની વાત હતી. બીજું, અખિલેશ વિચારતો હતો કે પોતે સ્નેહાની વાતોમાં આવ્યો નહીં અને તેને ટાળતો રહ્યો. તે પણ મોટી વાત સાબિત થઈ. હવે અખિલેશ બધી કડીઓ વિચારવા લાગ્યો. તો શું પહેલી વખત વરસાદની રાતે જે મળી તે પણ ભૂતળી નહોતી અને આવી કોઈ લપ હતી જે રસ્તે જતાને બીવડાવીને મોહજાળમાં ફસાવીને મતલબ પૂરો કરતી હશે કે પછી લૂંટી લેતી હશે. વરસાદની રાતે પણ આવી જ કોઈ ચાલબાજી કરીને અંધારામાં છટકી જતી હશે અને પછી પેલા અકસ્માત વાળી વાત સાથે ઓટોમેટિક વાત જોડી દેવાઈ હશે. કદાચ એવું પણ બને કે બે મા દીકરી ના હોય અને આવી રીતે ટ્રેનમાં મુસાફરોને લૂંટતી કોઈ ગેંગની સભ્યો હોય. જે ટ્રેનમાં ના મેં પડ્યો હોય તો અંધારી રાતે ભૂતડીઓ બનીને જાણ બિસાવતી હોય. એનો મતલબ કે ટ્રેનમાં મળેલા બે વખતના પાત્ર અલગ અલગ હોઈ શકે, પરંતુ તેમનો ધ્યેય એક જ હોય, જે થયું તે થયું, પરંતુ મારા લીધે બિચારા મોહનને પણ વેઠવાનો વારો આવ્યો. નાહકનું સ્નેહાને 8 દિવસ ખવડાવવું પડ્યું. પછી ચાલબાદ કેટલી કહેવાય કે પહેલા દિવસે જ પોતે માસિકમાં બેઠી એવી વાત જાહેર કરી અને કદાચ 15 દિવસ ભેગી સૂતી હોય તો કહે કે હું તમારા બાળકની માં બનવાની છું. જવાબદાર તો તમે જ છો, કેમ કે આવી તે દિવસે કોરીકટ અને ખાલીખમ હતી એ ખબર છે. બીજી વાત, રૂપિયા 20,000ની કરી એ પણ છેતરવાના જ ધંધા હતા. કદાચ પૈસા આપી દે એ અને બીજા દિવસે ઘરમાં હોય તે પણ વાળી ઝૂંડીને લઈ જાય. એટલે આટલી શીખ મળી કે ફાવે એવી રૂપાળી હોય કે ભોળી દેખાતી હોય, અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ નહીં જ કરવાનો. પછી ભલે તે મરદ હોય કે બાય, આ આખું નાટક ભજવાઈ ગયું. અને એના ત્રીજા દિવસે મોહનની પત્નીને તેનો ભાઈ આવીને મૂકી ગયો. હવે પિયર ગયેલી વહુ છોકરો લઈને આવે એટલે બધા મળવા જોવા પાડોશી તો આવે જ. મોહને અખિલેશની નવા સાહેબ તરીકે ઓળખાણ આપી ત્યારે એક પડોશીએ ટપકું મૂક્યું કે અખિલેશની પત્ની પણ 4 દિવસ રહીને ગઈ. કદાચ એને પણ સારા દિવસો હતા. મોહનની પત્ની વિચારમાં પડી ગઈ. એને 2 દિવસ તો રોકવી હતી. મોહન કહે, એ તો સારું થયું કે એ જતી રહી, બાકી એ રહ્યું હોત તો આપણું ના બગાડી શકત તો બીજા કોઈનું
બગાડીને જાત આપણા નસીબ સારા કહેવાય. મિત્રો, કહાની અહીંયા સમાપ્ત થઈ. તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અન્યથા અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, ખાસ નોંધ, આ કોઈએ પર્સનલ ન લેવું, કોઈએ ઉપર ન લેવું. કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, અજાણી વ્યક્તિ હોય તો એનાથી સાવધાન રહેવું. બસ એના શીખ માટે જ આપણે આ વાર્તાનો બનાવવામાં આવી છે. તો ધન્યવાદ.